હર્ષદભાઈ, તમારો સવાલ છે કે મોક્ષ મળ્યા પછી શું, કેટલા સમય માટે મોક્ષ હોય છે, સિદ્ધશિલા પર બિરાજમાન થયા પછી શું? ભાઈ, પહેલા મોક્ષ એટલે શું એ સમજો. આપણો જીવ સૌ પ્રથમ સૂક્ષ્મ નિગોદમાં હતો, બરાબર? ત્યાં પણ એક શ્વાસોશ્વાસમાં 17.5 વાર જન્મ મરણ કરતો હતો, બરાબર ને? જન્મ કરતા પણ મરણનું દુઃખ 8 ગણું હોય છે. આ વાક્ય સાંભળશો ને એટલે તમને જન્મ આપનાર માને કેટલું દુઃખ પડે છે ને તે નજર સામે આવશે. હું જન્મ આપનારની વાત નથી કરતી, જન્મ લેનાર બાળકને જે દુઃખ પડે છે એની તો તમે કલ્પના પણ નહીં કરી શકો. એ દુઃખની વાત કરું છું. કુદરતની રચના એવી છે કે તમને કે મને કે કોઈને એ જન્મ સમયે આપણને શું દુઃખ પડ્યું છે, જન્મનાર બાળકને શું દુઃખ પડ્યું છે એ યાદ નથી રહેતું. અને મરનાર વ્યક્તિ તો કહેવા નથી પાછી આવતી કે મૃત્યુ સમયનું દુઃખ કેવું હતું. તો એ તો કેવળ જ્ઞાની જ કહી શકે. તો નિગોદમાં આવા જન્મ મરણના દુઃખ અનંતી વાર ભોગવ્યા. એ પછી આપણો જીવ, આપણા દરેકનો જીવ વ્યવહાર રાશિમાં આવે. પછી એ તીર્થંકરનો જીવ હોય કે ચક્રવર્તીનો જીવ હોય કે તમારો કે મારો કોઈનો પણ જીવ હોય, દરેક માટે આ જ નિયમ છે. આમ સ્થાવરપણામાં કેટલાય ભાવ કરતો જીવ ત્રસપણામાં આવે. સ્થાવર એટલે પૃથ્વીકા, એટલે પૃથ્વી, પાણી, તેવું, વાવું, વનસ્પતિ, એ બધા ભાવ. એટલે કે એકેન્દ્રિયના ભાવ, એ બધા સ્થાવરના ભાવ. નિગોદ પણ એકેન્દ્રિય જ છે. એકેન્દ્રિયમાં કોઈ ટાઈમ લિમિટ નથી. અહીં મનુષ્યપણામાં આપણે આ સ્થાવર જીવોનો જેટલો ભોગવટો કર્યો છે ને, જેટલો સંહાર કર્યો છે, એ બધો હિસાબ ક્યાં ચૂકવવાનો? એ કર્મો તો એ જ ઘડીએ બંધાઈ ગયા. જેટલો ભોગવટો આપણે અહીંયા પાણીના જીવ સાથે કર્યો, વનસ્પતિના જીવ સાથે કર્યો, જે સ્થાવર જીવો સાથે ભોગવટો કર્યો, એ કર્મ તો ત્યાં જ બંધાઈ ગયા. તો એ હિસાબ ક્યાં ચૂકવવાનો? સૌથી વધારે આપણો પાલો તો આ એકેન્દ્રિય જીવ જોડે જ પડે છે ને. અને પછી આ ત્રસપણું તો ખાલી 2000 સાગરોપમ માટે જ મળે છે. ત્રસપણું એટલે હાલતા ચાલતા જીવ. જેવા 2000 સાગરોપમ વર્ષ પૂરા થયા ને જો આપણો જીવ મોક્ષ ના પામ્યો આ 2000 સાગરોપમમાં, તો જાઓ પાછા એકેન્દ્રિયમાં, નિગોદમાં કે અન્ય સ્થાવરપણામાં. ને આજે બધા અધ કર્મો એકેન્દ્રિય જીવ જોડે બાંધ્યા છે ને, તે એકેન્દ્રિયપણામાં પડ્યા ભોગવ્યા વગર એક પણ કર્મ છૂટશે નહીં. અને ત્યાં તો એ જ છે, કદી વૃક્ષ બનો, કદી પાણી બનો, કદી અગ્નિ બનો. જેની પાસે જેટલા કર્મોનો ઢગલો છે તે ત્યાં અનંત વર્ષ સુધી પડ્યા રહીને ભોગવો. ત્યાં કોઈના માટે કોઈ ટાઈમ લિમિટ જ નથી. કેમ કે એકેન્દ્રિયના ભોગવટામાં આપણે ક્યાં લિમિટ રાખી છે? તો કુદરત શું કામ રાખે? સ્થાવરમાંથી કર્મો ભોગવતા જ્યારે કર્મોના ભારથી હળવા થશું ત્યારે ત્રસપણામાં પાછા આવશું. તો એમાંય ક્યાં સુખ છે? કીડી, મકોડા, મચ્છર, અળસિયા, વાંદા, માછલી, ગાય, ભેંસ, કૂતરા, કયા ભાવમાં સુખ છે? આંખ સામે જુઓ છો ને,
બધાને કેટલું દુઃખ પડી રહ્યું છે. બધાની જગ્યાએ પોતાની જાતને મૂકીને જોવાનું. એમને વિચારણા, હા બિચારાને આમ થઈ ગયું ને, આને કાપી નાખ્યો ને, આને બાળી નાખ્યો ને, આ જગ્યાએ હું છું. મને આવી રીતના કેટલી વાર કાપ્યો છે, કેટલી વાર બાળ્યો છે. તો આવા કોઈ ભાવમાં જવા તમે તૈયાર છો? નથી ને. પણ કર્મ તો એવા જ કર્યા કરો છો. તમે ને હું બધા, તમે કહેવાની મને આદત પડી ગઈ છે. તો આપણે કર્મ તો એવા જ કર્યા કરીએ છીએ કે આપણે આત્મા પર આપણે પોતે જ આવા બધા ભાવના સ્ટેમ્પ માર્યા જ કરીએ છીએ. તો દેવ અને નારકીના ભાવમાં પણ કેવા કેવા દુઃખ છે, કેવા દુઃખ છે ને એનું વર્ણન મેં પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં કર્યું છે. તે પુસ્તક મેળવીને વાંચી લેજો, એટલે ખબર પડશે કે આપણે કહીએ છીએ ને દેવગતિ બહુ સારી બહુ સારી. હા, એ કેટલી સરસ છે અને ત્યાં કેવા કેવા પ્રકારે દુઃખ છે એ પુસ્તકમાં વાંચીને જાણી લેજો. હવે બાકી રહ્યો માનવ ભાવ. મનુષ્ય ભાવ તો કર્મો બાંધવા માટેનું જંકશન છે. તો સામે કર્મોથી મુક્ત થવા માટેનું હોટસ્પોટ પણ છે. ક્ષણિક ભૌતિક સુખ માટે, થોડા અહમને પોષવા માટે, આપણે કંઈક છીએ તે બતાવવા માટે, આપણો વટ પાડવા માટે, લક્ષ્મી પાછળની દોટ માટે, અરે આવા કેટલાય કઈ કારણોસર આપણે ઢગલે ઢગલા કર્મોના જથ્થા આપણે ખડકી દઈએ છીએ. અનંતી અપેક્ષા સાથે સતત આપણા મનથી તો આપણે દુઃખી ને દુઃખી જ રહીએ છીએ. નાની નાની વાતો, થોડી ઈર્ષ્યા, થોડું માન, થોડું અપમાન, થોડી નિંદા, થોડી વિકથા. આહા, આત્મા પર કર્મોના ઢગલા ખડકવા માટે કોઈ ખૂણો બાકી નથી રાખતા. ને કર્મોથી મુક્ત થવા માટે મળેલા આ 2000 સાગરોપમ વર્ષ આમ ને આમ પૂરા થઈ જતા પાછા પહોંચી જઈએ કેન્દ્રની ગોદમાં અનંતા સાગરોપમ વર્ષ માટે. આ બધા ખડકેલા કર્મોના ઢગલા સાફ કરવા માટે અનંતા વર્ષે આ જીવ કર્મ ભોગવતો ભોગવતો થોડો હળવો થશે એટલે પાછું ત્રસપણું પામશે. 2000 સાગરોપમ માટે પાછું એક ચક્કર. પણ જો માનવ સમજી જાય કે કોઈ પણ ગતિ મળે, દુઃખ દુઃખ ને દુઃખ સિવાય બીજું કાંઈ જ નથી. જે થોડું ઘણું સુખ દેખાય છે એ પણ ક્ષણિક છે. પરમેનન્ટ સુખ આ ચારમાંથી એકેય ગતિમાં છે જ નહીં. અલગ અલગ પૂતગલમાં ઘાલીને આત્માને કૂટે છે, બાકી કાંઈ નથી. પણ એવું જ્યારે સ્વ અનુભવથી સમજાય, કોઈના કહેવાથી નહીં, પોતાના અનુભવથી જ્યારે સમજાય કે આ તો અલગ અલગ પૂતગલમાં ઘાલીને આત્માને કૂટવા સિવાય બીજું કોઈ છે જ નહીં, ત્યારે માનવ આ ભવ ભ્રમણના દુઃખમાંથી છૂટવાનો રસ્તો શોધે છે. કેવડીએ પ્રરૂપેલા ધર્મ માર્ગે આગળ વધે છે. શુભ ભાવથી પુણ્ય કર્મ બંધાય, અશુભ ભાવથી પાપ કર્મ બંધાય. એ બાંધ્યા કરે છે. શુભ ભાવથી પુણ્ય કર્મ બાંધે છે, અશુભ ભાવથી પાપ કર્મ બાંધે છે. પણ જો આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખી શુદ્ધ ભાવમાં જો રહે તો કર્મ સંવર થાય. શુભ પણ નહીં, અશુભ પણ નહીં, શુદ્ધ ભાવ. આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવો, એનું નામ શુદ્ધ ભાવ. તો કર્મ સંવર થાય. એટલે નવા કર્મ આવતા અટકે. ત્યારે સ્વાધ્યાય દ્વારા જૂના કર્મને ઉદીર્ણમાં લાવી રાગ દ્વેષમાં ખેંચાયા વગર ક્ષમતામાં સ્થિર થઈ
એ ઉદીરણામાં આવેલા કર્મને નિર્જરી એનો ખત્મો કરી શકે છે. આ શક્તિ ફક્ત માનવમાં રહેલી છે. આમ એક પછી એક કર્મની પ્રતર, પુણ્ય કર્મની હોય કે પાપ કર્મ, એ સામાયિકમાં સ્થિર થઈ નિર્જરી શકે છે. જે કર્મો અનંતા ભાવો સ્થાવરમાં પડી રહીને નિર્જરે ને, એટલા કર્મો તે માનવ ભાવમાં, માનવ શુદ્ધ ભાવમાં સ્થિર થઈને બહુ ઓછા સમયમાં નિર્જરી શકે છે. આ રીતના આગળ વધતા આત્મા પર જ્યારે એક પણ કર્મની પ્રતર બાકી નથી રહેતી, કર્મ નિર્જરતા ન પાપ કર્મ બચે ન પુણ્ય કર્મ બચે, ત્યારે એ આત્મા સંપૂર્ણપણે કર્મથી મુક્ત થાય છે અને એ છે આત્માનો મોક્ષ. એક વખત સંપૂર્ણપણે કર્મોથી મુક્ત થયા પછી ફરીથી ક્યારેય કોઈ પણ પ્રકારના કર્મો એ આત્માને લાગી શકતા નથી, ચોંટી શકતા નથી. સંપૂર્ણ કર્મથી મુક્ત થયો એ આત્મા ફરીથી ક્યારેય જન્મ મરણ કરવા એને પડતા નથી. કેમ કે સંસારમાં ભટકવા માટે, જન્મ મરણ કરવા માટે આત્માને કર્મ નામનો ખોરાક જોઈએ. કર્મોનું વળગણ છે તો દુઃખ જ દુઃખ છે. કર્મથી મુક્ત થયેલો આત્મા એટલે સુખ જ સુખ, અનંત સુખ છે. ફરી ક્યારેય દુઃખ ભોગવવા આ સંસાર ચક્રમાં આવવું પડતું નથી. કર્મોથી મુક્ત થતા આત્મા ફક્ત જ્ઞાન સ્વરૂપે રહે છે. એક છે કેવળ જ્ઞાન, એક છે મોક્ષ, એક છે કર્મથી મુક્તિ. હવે આપણે જ નક્કી કરવાનું છે, તારે જ નક્કી કરવાનું છે. તારી પાસે બે જ ચોઈસ છે. આત્માને કર્મથી મુક્ત કરી કાયમ માટે સુખ જ સુખમાં હાલવું છે કે કર્મોના બંધનથી બાંધતા, આત્માને કર્મોના બંધનથી બાંધતા જ રહી ભાવ ભ્રમણમાં ભટક્યા કરી દુઃખ જ દુઃખ પામવું છે. ચોઈસ ઇઝ યોર્સ. આ બેમાંથી એક ચોઈસ કર. ચોઈસ ઇઝ યોર્સ.